આજે આપણે એકદમ નવી રીતે કારેલાનું શાક બનાવીશું. જેને કારેલા નથી ભાવતા ને એ પણ આંગળા ચાટતા રહી જશે, કેમ કે એકદમ અલગ રીતે આજે શાકને તૈયાર કરવાના છીએ. આ શાક 100% બિલકુલ કડવું નહીં લાગે. એક સિક્રેટ ગ્રેવી સાથે બનાવીશું, જેનાથી શાક બનશે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ટેસ્ટી અને ચટાકેદાર મસ્ત મજાનું કારેલાનું શાક તૈયાર કરવા અહીંયા મેં 500 ગ્રામ કારેલા લીધા છે. કારેલા હંમેશા એકદમ કૂણા અને આ રીતે થોડા લાંબા મોટી સાઈઝના પસંદ કરવાના, જેથી એમાં કડવાશ ઓછી હોય. હવે અહીંયા આપણે કારેલાની છાલ નથી કાઢવાના. તમારે કાઢવી હોય તો કાઢી શકાય. કારેલાની છાલમાં એકદમ સરસ સ્વાદ હોય છે, જે આપણા શાકને ટેસ્ટી બનાવે છે. એટલે અહીંયા આપણે ખાસ કામ કરવાનું છે. કારેલાને સમારતા પહેલા એને ખૂબ સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના. પછી આ રીતે કારેલાને મીડિયમ સાઈઝની સ્લાઇસમાં સમારી લેશું. તો તમે જુઓ, અહીંયા મેં બધા જ કારેલા સમારી લીધા છે. હવે કારેલા બિલકુલ કડવા ના લાગે એના માટે 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને સાથે કારેલાનો રંગ એકદમ સરસ આવે એના માટે અડધી ચમચી હળદર પાવડર સ્પ્રિંકલ કરીશું. બંનેને સારી રીતે મિક્સ કરી દેશું. તો કારેલામાં ખૂબ સારી રીતે આપણે મીઠું ભેળવીશું, જેથી કારેલાનું જે કંઈ પાણીનો ભાગ હશે એ દૂર થઈ જશે, પરિણામે કડવાશ પણ ઓછી થઈ જશે. તો અહીંયા આપણે આ રીતે કારેલાને મિક્સ કરી ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. જો તમારી પાસે સમય હોય તો તમે મીઠા અને હળદરમાં કારેલાને 1 થી 1.5 કલાક પણ રાખી શકો છો. 15-20 મિનિટ પછી આપણે કારેલાને ચેક કરીએ તો તમે જુઓ, આ રીતે સરસ કારેલાનું પાણી અલગ થઈ ગયું છે. તો આ રીતે હાથમાં સમાય એટલા કારેલાને હાથમાં લઈ હળવા હાથે આ રીતે નીચોવી લેવાના કે સ્ક્વીઝ કરી લેવાના, જેથી બધું જ કારેલાનું કડવું પાણી અલગ થઈ જશે. ચાહો તો તમે આ કારેલાને એકવાર વોશ પણ કરી શકો છો, પણ અહીંયા મેં સારી રીતે કારેલાને સ્ક્વીઝ કર્યા તો તમે જુઓ, ઘણું બધું પાણી આ રીતે અલગ થઈ ગયું છે. અને હવે આ કારેલામાં બિલકુલ કડવાશ નથી. સાથે આપણે શાકને ટેસ્ટી બનાવવાની ગ્રેવી તૈયાર કરીશું અને આ કારેલામાં હજી એક પ્રોસેસ કરીશું, જેનાથી 100% કારેલા બિલકુલ કડવા નહીં લાગે. તો અહીંયા આપણે કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તો એકવાર આપણું તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર તૈયાર કરેલા કારેલા ઉમેરી દઈશું અને કારેલાને ગરમ તેલ સાથે થોડી વાર માટે સાતળી લેશું. અહીંયા આપણે 80% જેવા કારેલા કૂક થાય ત્યાં સુધી એને સાતળવાના છે. થોડી વારે ચલાવતા રહેવાનું. કારેલાને આપણે હાઈ ફ્લેમ પર જ સાતળીશું, જેથી કારેલા ઓવરકુક ના થાય અને થોડા ક્રન્ચી રહે. તો ગેસને હાઈ મીડિયમ રાખી કારેલાને વચ્ચે ચલાવતા રહી થોડા સાતળી લેશું અને સાઈડમાં આપણે ગ્રેવી તૈયાર કરીશું. ગ્રેવી તૈયાર કરવા મિક્સર જારમાં 2 ટેબલ સ્પૂન સિંગના દાણા ઉમેરીએ. સાથે મેં 2 ટેબલ સ્પૂન આવું જે સૂકું નાળિયેર આવે એ લીધું છે. જો આવું સૂકું નાળિયેર ના હોય તો નાળિયેરનું ખમણ પણ તમે 2 ટેબલ સ્પૂન જેટલું લઈ શકો છો. 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. સાથે 2 મીડિયમ સાઈઝના તીખા લીલા મરચા, 8 થી 10 કળી જેટલું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીએ. 1 મીડિયમ સાઈઝનું આ રીતે કટ કરેલું ટમેટું અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી ગ્રેવીને એકદમ સ્મૂથ તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જુઓ, ગ્રેવી માટેનો એકદમ પરફેક્ટ સ્મૂથ મસાલો તૈયાર થઈ ગયો છે, જે આપણા શાકને પંજાબી શાક જેવો ટેસ્ટ આપશે. આ ગ્રેવીથી કારેલાનું શાક એટલું ટેસ્ટી બનશે ને કે કારેલા ખાવાની ના પાડતા લોકો પણ આંગળા ચાટતા રહી જશે. તો આપણે ગ્રેવી તૈયાર કરી ત્યાં સુધીમાં તમે જુઓ, આપણા કારેલા એકદમ સારી રીતે કૂક થઈને થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર કારેલામાં બિલકુલ કડવાશ નથી. અહીંયા કારેલાને કટ કરીને બતાવું તો તમે જુઓ, ચાકુથી ઇઝીલી 2 ભાગમાં કારેલા કટ થઈ જાય છે. મીન્સ કે આપણા કારેલા 80% સુધી સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે શું કરીશું, આ સ્ટેજ પર આપણે ગેસને 2 મિનિટ માટે સ્લો કરી દેશું અને બધા જ કારેલાને આ રીતે ગરમ તેલમાંથી કાઢી લેશું અને આ કારેલાને થોડી વાર સાઈડ પર રાખી દેશું. આ સ્ટેજ પર અત્યારે કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ બચ્યું છે, તો હું એમાં જ શાકને વઘાર કરું છું. જો તેલ વધારે ના હોય તો તમે થોડું તેલ ઉમેરી શકો છો. હવે આપણે આની અંદર અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ. રાઈ થોડી ફૂટે એટલે અડધી ચમચી જીરું ઉમેરીએ.
ત્યારબાદ એક મોટી સાઈઝની બારીક કાપેલી ડુંગળી ઉમેરી સારી રીતે ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી સાતળી લેશું. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી વગર પણ શાકને તમે તૈયાર કરી શકો. તો ડુંગળી આપણી થોડી સતળાઈ એટલે આપણે તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જેવું પંજાબી શાક ખાતા હોય બિલકુલ એવો જ તમને આ ગ્રેવી સાથે કારેલાના શાકનો સ્વાદ આવશે અને શાક બનશે જોરદાર ટેસ્ટી. ગ્રેવીને 2 થી 3 મિનિટ માટે આપણે થોડી સાતળી લેશું અને પછી આમાં મસાલા ઉમેરીશું. તો મસાલામાં 1/2 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો બધા જ મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી દઈએ અને મસાલા ગ્રેવી બિલકુલ બળે નહીં અને થોડો શાકમાં રસો થાય એના માટે 1 કપ જેટલું હલકું ગરમ પાણી ઉમેરીએ. ગ્રેવી સાથે બધી જ વસ્તુને મિક્સ કરી ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે ગ્રેવીને થવા દેશું. તો આપણે તેલ ખૂબ ઓછું વાપર્યું છે એટલે આ સ્ટેજ પર બહુ વધારે તેલ નહીં દેખાય, પણ તમે તૈયાર થયેલી ગ્રેવી જો એ એકદમ પરફેક્ટ, ખૂબ સરસ મસાલાની સુગંધ આવે છે અને ગ્રેવી પણ સારી રીતે સતળાઈ ગઈ છે. તમે ગ્રેવીનો કલર અને ટેક્સચર જો બિલકુલ તમને પંજાબી સબ્જીની યાદ આવી ગઈ ને, તો બસ આ સ્ટેજ પર હવે જ્યારે આવી સરસ મજાની ગ્રેવી આપણી કૂક થઈ જાય, એકદમ સરસ ગ્રેવી સતળાઈ જાય પછી આમાં તળેલા કારેલા ઉમેરી દઈશું. કારેલા ઓલરેડી કૂક થયેલા છે એટલે એને ગ્રેવી સાથે જસ્ટ તમારે મિક્સ જ કરવાના છે. એકવાર કારેલાને આ રીતે મિક્સ કરશો પછી સરસ કારેલા ગ્રેવી સાથે ભળી જશે અને હવે આ સ્ટેજ પર અડધી ચમચી આમચૂર પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું. સાથે અડધી ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી સારી રીતે શાકને મિક્સ કરી દઈશું અને ઉપરથી શાકને લીલા ધાણા સાથે સજાવી ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. બાળકો પણ આ શાક ખાવાની બિલકુલ ના નહીં પાડે. કારેલાનું શાક તો તમે 100 વાર બનાવ્યું હશે, પણ ભરેલા શાકને કે કાજુ કારેલાના શાકને પણ ભૂલાવી દે એટલું ટેસ્ટી આ નવી રીતે કારેલાનું શાક બન્યું છે. એકવાર મારા કહેવાથી ટ્રાય કરજો અને તમને આ રેસિપી કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.